સુરતના અવધ ઉથુપિયા રોડ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી મહિન્દ્રા BE6 ઇલેક્ટ્રિક કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બેફામ બનેલી આ કારે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે પાર્ક કરેલી કારોના કચ્ચરધાણ વળી ગયો હતો અને મોટું આર્થિક નુકસાન થયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત સર્જનાર કાર ચાલક નબીરાને પણ ઈજાઓ પહોંચી હતી। જોકે અકસ્માત બાદ ઘટના સ્થળે એક વિચિત્ર વળાંક જોવા મળ્યો હતો। માલેતુ જાર પરિવારના આ નબીરાને કાયદાના સકંજામાંથી બચાવવા માટે એવી વાત વહેતી કરવામાં આવી હતી કે કાર ચાલકને અચાનક ખેંચ આવી ગઈ હતી અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકોમાં ચર્ચા છે કે માત્ર એક ઉપજાવેલી કાઢેલી વાત આ છે જેથી પોલીસ કાર્યવાહીમાંથી બચી શકાય। ડુમ્મસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે કે શું ખરેખર નબીરાને બીમારી હતી કે પછી નશાની હાલતમાં કે ઓવર સ્પીડમાં અકસ્માત થયો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતમાં વારંવાર બનતી નબીરાઓની આવી કરતૂતો સામે પોલીસ ક્યારે કડક દાખલો બેસાડશે તે જોવાનું રહેશે। શું ખેંચનું બહાનું નબીરાને જેલ જતા બચાવી લેશે?